બોલ જાન. બેબી આઈ એમ સોરી. ઇટ્સ ઓકે આદિત્ય. આઈ થિંક આ મારી પ્રોબ્લેમ છે એન્ડ આઈ વિલ ડીલ વિથ ઇટ. સુની પ્લીઝ આવું ના બોલ. હવે આપણા વચ્ચે તારું મારું નથી ને, જે છે આપણું જ છે ને. અગર સાચે આપણું છે તો તું કેમ આવું બોલે પપ્પાના બારામાં? જાન તને ખબર છે ને, મારાથી ખોટું સહન નથી થતું, પછી એ સામે કોઈ પણ હોય. ભલે ખોટા હોય પણ મા બાપ છે, એમને કઈ રીતે છોડાય? સોરી સોની, પણ મારી આ વાત યાદ રાખજે. જે દિવસે તને સાચે જરૂર પડશે ને કોઈની, એ દિવસે આદિત્ય સિવાય કોઈ એટલે કોઈ નહીં હશે તારા સાથે. માર્ક માય વર્ડ્સ. નહીં જરૂર પડે આદિત્ય, હું મારી જાતે બધું કરી લઈશ અને તને હેરાન નહીં કરું. ડોન્ટ વરી. ઠીક છે સોની. जाने कैसा एहसास है अभी भी तू मेरे लिए खास है ले ले जितने इम्तिहान लेने हैं तुझे मेरा प्यार आज भी तेरे साथ है હાલો. હાય આદિ, શું કરે છે? કંઈ મગજ નથી ચાલતું તો આરામ કરું છું. એક કામ હતું. હા બોલ ને. કાર્ડના પેમેન્ટની ડેટ આવી રહી છે. હા આઈ નો, મારા પેમેન્ટની રાહ જોઈ રહ્યો છું. આવે એટલે તરત જ ટ્રાન્સફર કરી દઈશ. અરે એમ નહીં, આ તો મેસેજ આવ્યો ને એટલે ખાલી મેં તને કીધું. હા એ તો હું સમજી ગયો. તું કેમ આવા ટોનમાં વાત કરે છે? નોર્મલી તો વાત કરી રહ્યો છું. આદિ, હું તને ઓળખું છું, તું ક્યારે કેવા ટોનમાં વાત કરે? કંઈ નહીં, આપણે પછી વાત કરીએ. આદિ પ્લીઝ બોલ ને, કેમ આવી રીતે વાત કરે છે? કૃપા કંઈ જ નહીં. મેં તને પેમેન્ટનું કીધું એટલે તને ખરાબ લાગ્યું? ના કૃપા, મેં યુઝ કર્યા છે તો ભરીશ પણ હું જ ને. આઈ એમ સોરી આદિ, મને ખબર છે હમણાં તારી સિચ્યુએશન થોડી ટાઈટ છે, પણ મારી જોડે બી એક્સ્ટ્રા નથી. હોત ને તો હું ભરી દે, તને ના કહેતી. કૃપા ઓવર રિએક્ટ ના કર. મને પણ ખબર છે તું એવું ના કહે. કંઈ હશે તો જ તે કીધું હશે ને, સો પ્લીઝ ચીલ. ના યાર, મને ગિલ્ટ થઈ રહ્યો છે. અરે આમાં ગિલ્ટ શું છે? એ જ કે તું પ્રોબ્લેમમાં છે અને હું તને પેમેન્ટનું કહું છું. અરે કૃપા, આ વાત મૂકીશ પ્લીઝ. ના યાર, આઈ એમ સોરી. મત બોલને, મગજ ખરાબ થાય છે આ વાતથી યાર. ઠીક છે, આપણે પછી વાત કરીએ. क्यों क्यों जाना नहीं जाता किसी के दिल का हाल क्यों समझा नहीं जाता किसी का खालीपन और प्यार क्यों जाना नहीं जाना नहीं क्यों जाना नहीं जाता હેલો બાબુ. હાય જાન. શું કરે છે? બસ બેઠો હતો. કેમ આજે કામ નથી બેબી? છે બટ મગજ નથી ચાલી રહ્યું તો થોડો ડિટોક્સ થાઉં છું. તો ઠીક છે ને જાન? હા બેબી, આઈ એમ ગુડ. કઈ તો ચાલી રહ્યું છે. શું ચાલે છે બોલ તો. કઈ જ નહીં બચ્ચા. બોલ ને બેબી, મને નહીં કહીશ તો કોને કહીશ? તને જ કહીશ ને બચ્ચા, કઈ હશે તો. પણ હમણાં એવું કંઈ છે નહીં. આદિ, શું તું જ મને ઓળખે છે, હું નથી ઓળખતી? ના બાબુ, એવું ક્યાં કીધું મેં? તો પછી બોલ ને, શું ચાલી રહ્યું છે? થોડા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલી રહ્યા છે તો બસ એ જ વિચારો દોડે છે મગજમાં. હું કઈ હેલ્પ કરી શકું જાન? ના પાગલ છે કે
લે એમાં પાગલ છું. આપણા વચ્ચે મને એ વ્યવહાર જોઈતો નથી. આપણા વચ્ચે ખાલી પ્યાર જ હોવો જોઈએ. કેમ આવું કહે છે? સોની, આ દુનિયામાં પૈસા બધું જ બગાડે છે, પછી એ માણસ હોય કે સંબંધ. બેબી એવું શું થયું? તું મને તો કહી જ શકે છે ને. ના રે બેબી, આ વાત આપણે ના કરીએ તો જ બેટર છે. કેમ તું મને નહીં કહી શકે? એવું કંઈ નથી કે કંઈ ના શકું, પણ કહેવાનો કોઈ મિનિંગ નથી. અને સાચું કહું તો મારે કોઈને ઇમ્પ્રેશન નથી બગાડવી. કૃપા કઈ બોલી? ના, એ કંઈ બોલી નથી, બટ થયું એવું કંઈ, તો બસ મૂડ ઓફ છે. ઠીક છે બેબી, તને ઠીક લાગે ત્યારે કહેજે, હું તને ફોર્સ નહીં કરું. થેન્ક યુ બેબી. ઓહો, મને થેન્ક યુ કહેવાય છે. શું થઈ ગયું? અરે એમ નહીં, બસ એમ જ નીકળી ગયું. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ મચ બેબી. અને હા, ખાલી તું જ નહીં, હું પણ તારી સાથે છું, તો ચિંતા ના કર. આઈ નો મારી જાન. શું પ્લાન છે? શું વિચારો કરે છે આરામ કરતા કરતા, કામને છોડીને? બસ એ જ વિચાર ચાલે છે. सपनों में देखता था, अपनों में ढूंढता था, जिंदगी में जिसकी कमी वो कड़ी तू बेगानी, तू मेरी जिंदगी की सबसे हंसी कहानी पूरी ना हो सकी, वैसी ख्वाहिश पुरानी. બોલ કૃપા. શું કરે છે આદિ? બસ કંઈ નહીં, બેઠો છું. તને સોરી કહેવા કોલ કર્યો. બેટા, આપણી વાત થઈ ગઈ હતી ને આ બાબતે? હા, બટ ખબર નહીં, મને બહુ જ ફીલ થઈ રહ્યું છે. ક્યાંય મન નથી લાગતું, ના કામમાં ના ઘરમાં. પણ કેમ? તને ખબર છે ને, મને તારી બહુ જ ચિંતા હોય છે. કૃપા, મને ખબર છે કેટલી ચિંતા છે, પણ તું ગિલ્ટમાં હોઈશ તો મારી ચિંતા દૂર થઈ જવાની છે. ના, પણ મને બહુ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે જ્યારે પણ હું આવું કંઈ કરું છું ને. તો પછી કરે જ છે કેમ? તને કંઈ કહીશ તો આઈ નો તને ખરાબ લાગશે. બોલ ને આદિ, પ્લીઝ. જો મને ખબર હોય કે તારા સાથે કોઈ ઇશ્યુ ચાલી રહ્યા છે અને એ જ સેમ ઇશ્યુ મારી સાથે પણ હોય છે, તો હું તને કહેવાનો નથી. તો શું બોલો ને, બધું માથા પરથી ગયું. સોરી. ક્લિયરલી જ કહું છું, તને પણ ખબર છે કે હું રિસ્પોન્સિબલ છું. મેં આજ સુધી તારું કોઈ પણ પેમેન્ટ બાકી નથી રાખ્યું. જો લેટ પેમેન્ટ થયું હોય અને લેટ પેમેન્ટ ફીસ પણ ચૂકવવાની આવી હોય તો મેં તને કદી એવું નથી કીધું કે તું જોઈ લે. મેં જેટલા યુઝ કર્યા છે એટલા જ હું તને આપીશ. જ્યારે મને એ વસ્તુ સમજાય છે તો તું કેમ આવું કરે છે? તને ખબર છે ને હું કેવી છું યાર. આવું કંઈ થાય છે ને તો મને એન્ઝાયટી થઈ જાય છે યાર. અને પછી તું વાત કરે ને તો જ એન્ઝાયટી દૂર જાય છે. એ અલગ વાત છે અને આ અલગ વાત છે. ના, પણ મારી માટે બધી વાત એક જ થઈ જાય છે ને. ઇટ્સ ઓકે. શાયદ તું નહીં સમજી શકે જે હું કહેવા માંગુ છું. આદિ, તું સમજાઈશ તો હું સમજી પણ જઈશ ને. આટલું ક્લિયરલી કીધું તો પણ ના સમજીને? આ ફર્સ્ટ ટાઈમ થયું છે? ના યાર, આ ફર્સ્ટ ટાઈમ તો નથી, પણ થઈ જાય છે મારાથી. છોડ, જવા દે. આદિ પ્લીઝ બોલ ને. હા ઠીક છે કૃપા, મેં છોડી દીધું ને. ના, મને ખબર છે આ બધી વાતો તારા મનમાં ઘર કરી જાય છે. ના, કઈ ઘર નથી કરતી. અને તું ચિંતા ના કર. અને હા, તારા પેમેન્ટની પણ ચિંતા ના કર, એ પણ થઈ જશે. ઠીક છે, બટ સ્ટીલ સોરી. ઇટ્સ ઓકે. એક વાત કહેવી હતી. બોલ ને. આઈ મિસ યુ. હા, આઈ નો દેટ. આજે મળીએ. હા ઠીક છે, હું આવું છું. ઘરે જ મળીએ ને, ત્યાં શાંતિથી અને સુકૂનથી વાત થઈ શકશે. હા ઠીક છે, આવી જા. ઓફિસથી આવું. ઠીક છે, બાય. सपनों की दुनिया में रहना चाहे, एक दूसरे को कैसे भुलाए, प्यार बिना ना जी पाए, जिंदगी छोड़
से हंसी कहानी पूरी ना हो सकी, वैसी ख्वाहिश पुरानी। ચલ આજે રનિંગ કરવા જઈએ. હા, એકદમ ઠીક થઈ ગયું છે ને તને હવે? આમ શું સંભળાવો છો ધર્મેશ? ડોક્ટરે પરમિશન આપી દીધી છે ને આપણને ભાગદોડ કરવાની. ના, તો પછી આજે ઇન્ક્વાયરીના આટલા કોલ્સ ક્યાંથી આવ્યા? મેં વિચાર્યું કે તમને થોડી હેલ્પ થઈ જાય. મેં ના પાડી તો કેમ કરવું હશે તારે આ બધું? તમને એમ થાય છે કે હું આરામ કરું, અને હું આરામ કરતા કરતા જ આ બધું કરી રહી છું ને. તું મને ઓછો કેમ સમજે છે? તને કેમ એવું લાગે છે કે મારાથી કશું નહીં થાય, કે હું એકલો કંઈ નહીં કરી શકું? ધર્મેશ, મેં ક્યાં એવું કીધું કે તમે ઓછા છો કે તમારાથી નહીં થશે? કરી તો તું એવું જ રહી છે. ઓલા દિવસે પણ તું મને સંભળાવતી હતી કે તારા અને મારા મા બાપને તમે બતાવો છો હું તારી કેટલી કેર કરું છું. તો હવે કોણ બતાવી રહ્યું છે? હવે કોણ દેખાડો કરી રહ્યું છે? ધર્મેશ, હું ક્યાં કહું છું કે દેખાડો કરો છો? હું બસ હેલ્પ કરવાની ટ્રાય કરું છું. કોઈ જરૂર નથી તારા હેલ્પની. કેમ નથી સમજાતું? તારો બાપો કહે છે એટલે તારે આ બધું કરવું છે. આ બધું મારા માટે નથી. હું આંધળો નથી, મને બધું જ દેખાય છે. આ બધી જ રમતો અને આ બધા જ ખેલ હું સમજુ છું. ધર્મેશ, તમે ઉલટું લઈ રહ્યા છો. હા, હું ઉલટો જ છું ને. ધર્મેશ, પ્લીઝ. જો મારા ઘરમાં રહેવું હોય તો હું કહું એમ રહેવું પડશે. તારો બાપો કે એમ રહેવું હોય તો ત્યાં વહી જા.